वन्दे गुरुपरम्पराम्। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः। भद्रं पश्येमाक्षभिर्यजत्राः। स्थिरैरङ्गैस्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः। स्वस्ति नः पूषा विश्ववेदाः। स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः। स्वस्ति नो बृहस्पतिर्दधातु। ત્રીજો ખંડ, ત્રીજો પ્રશ્ન. હવે ત્રીજા મુનિનો પ્રશ્ન પૂછવાનો આવ્યો. અથ હૈનમ કૌસલ્યાશ્ચાશ્વલાયનઃ ભગવન કુત એષ પ્રાણો જાયતે કથમાયાતે अस्मिन् शरीरे आत्मानं वा प्रविभज्य कथं प्रातिष्ठते केनोत्क्रमते कथं बाह्यमभिधत्ते कथमध्यात्ममिति अतः एनं कौसल्यश्च आश्वलायनः. એનમ સર્વનામ છે. આમને વળી પાછું આપણે સમજવું પડે. આમને એટલે કોને? પીપલાદ મુનિને. અતઃ એનમ આ મુનિને કૌસલ્ય આશ્વલાયન, જે કૌસલ્ય, જેનું નામ કૌસલ્ય છે, અને જે અશ્વનો પુત્ર આશ્વલાયન. પપ્રચ્છ, એને પૂછ્યું પીપલાદ મુનિને, ભગવાન પીપલાદ મુનિને આ કૌશલ્ય નામના આશ્વલાયન કૌશલ્ય નામના મુનિએ પ્રશ્ન પૂછ્યો. હે ભગવાન, કુતઃ એષઃ પ્રાણઃ જાયતે. એ ભગવાન, આ પ્રાણ ક્યાંથી જન્મે છે? પહેલો પ્રશ્ન શું હતો? આ બધા પ્રજા ક્યાંથી જન્મે છે? તો એનો જવાબ, આખું જગત, આખું વિશ્વ શેમાંથી જન્મે છે? શું સિદ્ધ થયું? પ્રાણમાં. પ્રાણનું સર્જન થયું. પ્રજાપતિએ પ્રાણનું સર્જન કર્યું, રહી અને પ્રાણનું સર્જન કર્યું, અને છેવટે કહું કે બધું પ્રાણ જ છે. રહી પણ પ્રાણની જ અભિવ્યક્તિ છે. પ્રાણ પોતે રહીના રૂપમાં અભિવ્યક્ત થયેલા છે. અને પ્રાણની અભિવ્યક્તિ પરમાત્માની અભિવ્યક્તિ છે. પણ હજી પરમાત્મામાં આપણી પહોંચ નથી. આપણી બુદ્ધિની પહોંચ પરમાત્મા તત્વ સુધી નથી. એટલે એની જે પ્રથમ ઉત્પત્તિ છે, જે સગુણ બ્રહ્મ કહેવાય, એનું વર્ણન થયું. એટલે પ્રજાપતિના રૂપમાં જે પરમાત્મા રહેલા છે, એ જ કરતા હકતા છે. દરેક યુગમાં સર્જક તો એ જ છે, પ્રજાપતિ. ભલે એ બદલાય, પોસ્ટ બદલાયા કરે, દરેક કલ્પની અંદર નવા નવા પ્રજાપતિ આવ્યા કરે. જે હિરણ્યગર્ભ તરીકે જે એને ઉપાસના કરી હોય, એવી શ્રેષ્ઠ પદવી જેના ભાગ્યમાં આવતી હોય, જેને ફળ રૂપે ભોગવાની આવતી હોય, એનો જ્યારે વારો આવે ત્યારે બને. જેમ યમરાજા પણ નચિકેતાને કહે છે કઠોપનિષદની અંદર કે નચિકેતા, તારી અંદર જે વૈરાગ્ય જોયો, એવો વૈરાગ્ય મારી અંદર હોત એ વખતે તો હું આ પદ ઉપર અત્યારે ના હોત, મારે આ પદ ભોગવવું ના પડે. યમરાજનું પદ એટલે બહુ શ્રેષ્ઠ પદ છે.
પણ છતાં પણ એને બધાને પ્રાણ લેવા જવું તો પડે ને, જીવ લેવા માટે જવું તો પડે. એ કામગીરી એની છે. તો કે મારે કેમ આવું કામ કરવું પડે છે? તો કે મેં ઉપાસના કરી હતી, એટલી બધી ઉપાસના કરી અને એના ફળ રૂપે મારે અત્યારે પુણ્ય ભોગવવાનું આવ્યું. પણ કે જો વૈરાગ્ય હોત તો હું આમાંથી પણ મુક્ત થયો હોત. એટલે તું મારી કરતા ચડિયાતો છે, નાનો છે પણ છતાં તું ચડિયાતો છે, વૈરાગ્ય વાળો છે. એટલે આ બધા પદ છે. પ્રજાપતિનું પદ હોય, યમરાજાનું પદ હોય, ઇન્દ્રનું પદ હોય, અને જે તેના અધિકારી હોય, જેણે ઉપાસના કરી હોય એને તે યુગની અંદર એનો સમય આવે ત્યારે એ પદવી આવે ભોગવવાની. એ પુણ્યનું ફળ છે, પણ છતાં એ ભોગવવાનું તો છે જ. એમાં હજી અજ્ઞાન તો છે જ. તો એવા પ્રજાપતિ એનું સર્જન થયું એ ભગવાન પોતે જ પ્રજાપતિના રૂપમાં, એ પ્રજાપતિ પછી દર વખતે નવા કલ્પમાં જગતનું સર્જન કરે અને પ્રાણનું સર્જન કર્યું. પ્રજા શામાંથી જન્મે? તો કે પ્રાણની. હવે શું પ્રશ્ન આવ્યો? પ્રાણ ક્યાંથી જન્મે છે? એ ભગવાન કુતઃ એષઃ પ્રાણ જાયતે. ક્યાંથી આ પ્રાણ જન્મે છે? એટલું જ નહીં, કથમ આયાતિ અસ્મિન શરીરે. ત્રણ વસ્તુ સમજાવી કે પ્રાણ આ શરીરમાં પ્રવેશે છે. ગર્ભે ચરસી. એ પ્રાણ તમે ગર્ભમાં વિચરણ કરો. શું કામ ગર્ભમાં વિચરણ કરવું જોઈએ? કારણ કે નવા બાળકનો જન્મ છે, નવા જીવનો જન્મ છે. કોઈ પણ ઉપાધિમાં હોય, નવા જીવે જન્મવાનું છે, એટલે પ્રાણ ન હોય તો જન્મ શક્ય ના હોય. એટલે જે ઉપાધિ હોય વિશ્વની અંદર 84 લાખ યોનિમાં જ્યાં જીવાત્માએ જન્મ લેવાનો હોય ત્યાં પ્રાણનો સહકાર ના હોય તો એ જીવની ઉત્પત્તિ શક્ય નથી. એટલે પ્રાણ આ પ્રકારે ગર્ભમાં સંચરણ કરે તો જ પછી રહી અને પ્રાણ બંને દ્વારા એ જીવને એ ઉપાધિ પ્રાપ્ત થાય અને એમાં એનો જન્મ થાય, એને જીવન પ્રાપ્ત થાય. તો એવું એ જન્મ માટે શું નિમિત્ત છે? આપણો જન્મ થયો તો શું નિમિત્ત છે? પ્રાણને શું ઈચ્છા થઈ કે હું અહીંયા જઉં, અને કયા કારણથી પ્રાણ આ અનુસરે છે? અને પાછું આડેધડ પ્રાણ ગમે ત્યાં જઈ ના શકે, એટલે પ્રાણને પણ કશુંક નિયમનું પાલન કરવું પડે કે કયા જીવને મારે ઉત્પન્ન કરવાનો છે. તો કહે છે કે આ શરીરમાં અસ્મિન શરીરે કથમ આયાતિ. આ પ્રાણ આ શરીરમાં કયા નિમિત્તથી આવે છે, કઈ રીતે પ્રવેશે છે આપણા શરીરમાં? કોઈ દેખાતું તો છે નહીં. પહેલેથી જ આપણે તો જન્મ્યા ત્યારથી પ્રાણ સાથે જ જન્મ્યા છે. તો આપણામાં પ્રાણ ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, શું કામ આવ્યા, કયા નિમિત્તથી આવ્યા, કંઈક પ્રયોજન હોવું જોઈએ. એટલે આ પ્રશ્ન છે. અસ્મિન શરીરે આયાતિ. એટલે કહું ખરું આગળ કે આવે છે, દરેક ગર્ભમાં પ્રાણ આવે છે, પણ શું કામ આવે છે? એટલે કથમ આયાતિ, કઈ રીતે આવે છે. પછી બીજો પ્રશ્ન, આત્માનમ વા પ્રવિભજ્ય કથમ પ્રાતિષ્ઠતે. પછી એક વર્ણન એવું પણ આવ્યું, બધી ઇન્દ્રિયોને પ્રાણે કહ્યું કે ભાઈ માં મોહમાં પાદ્ય, તમે લોકો મોહમાં ના પડો, ખોટા ભ્રમમાં ના રહો. આખા આ ઉપાધિને હું જ જીવંત રાખું છું, હું જ ધારણ કરું છું. અને કઈ રીતે? હું મારા 5 વિભાગ કરું છું. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, એમ 5 વિભાગમાં વિભાજિત થઈને હું આ શરીરને ધારણ કરું છું અને એને જીવન પ્રદાન કરું છું, એનું જ્યાં સુધી પ્રારંભ હોય ત્યાં સુધી. એટલે કહે છે કે તમે એવું કહું હતું તો કથમ પ્રવિભજ્ય, કેવી રીતે તમે તમારો વિભાગ કરો છો અને કેવી રીતે તમે એની સ્થાપના કરો છો પ્રાણની? જેમ આપણે દેવતાની પ્રતિષ્ઠા કરીએ, પ્રાણ પ્રતિષ્ઠા દેવતાની, એવી રીતે આપણી પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય છે પહેલા. તો કે પ્રાણ દેવતા તમે કેવી રીતે તમારી પ્રતિષ્ઠા કરો છો 5 વિભાગની અંદર, બીજા વિભાજિત થઈને તમે કેવી રીતે આ પ્રતિષ્ઠા કરો છો? બીજો પ્રશ્ન આ છે આની અંદર. અને ત્રીજો, કેન ઉત્ક્રમતે. ત્રીજો પ્રશ્ન, કેન ઉત્ક્રમતે, કયા કારણથી, કયા નિમિત્તથી તમે ઉત્ક્રમણ કરો છો? હવે ત્યારે ઉત્ક્રમણ કરી જાઓ છો કે કોઈ નિયમને અનુસરવું પડે? તમને ઈચ્છા થાય ત્યારે તમે આ જીવમાં પ્રવેશો છો અને ઈચ્છા થાય ત્યારે તમે જતા રહો છો? આવી સ્વતંત્રતા છે કે પછી કોઈ તમે કશાકને અધીન છો? આવું તો હોવું જોઈએ ને, કશાકને અધીન હોવા જોઈએ. તો પછી તો કેમ સમજવું? વ્યવસ્થા જળવાય ના રહે. પછી તો બધું પ્રાણ જ કરતા થઈ ગયો. એટલે પ્રાણ બધું છે એવું કહું તો ખરું, પણ પ્રાણ પણ કશાકને અધીન છે. અંત સુધી જવાનું ને, મૂળ સુધી જવાનું છે. ત્યારે તો આપણને સમજાય ભાષામાં બધું કહું કે જો પ્રાણથી આખું જગત ચાલે છે, પણ પછી પ્રાણ પણ કોને ફોલો કરે છે, કોના નિયંત્રણ હેઠળ છે? કેન ઉત્ક્રમતે કથમ બાહ્યમ અભિદત્તે કથમ અધ્યાત્મમિતિ. આ શરીરમાં તમે કેવી રીતે બધું ધારણ કરો, તમારી વ્યવસ્થા કેવી છે? અને સમષ્ટિમાં બાહ્ય જગત, ભૌતિક જગત, એને પણ તમે કેવી રીતે ચલાવો છો? અધ્યાત્મને કેવી રીતે ચલાવો છો અને અધિભૌતિક જગતને પણ તમે કેવી રીતે
ચલાવો છો, એટલે એનો આત્મા બનીને કેવી રીતે તમે આ જગતને જીવંત રાખો છો એ અમને સમજાવો, બહારના જગતને અને અંદરના આધ્યાત્મિક જગતને. શંકરાચાર્યજી બહુ સરસ સંગતિ આપે છે, કહે છે કે આ પ્રશ્ન થવો જ જોઈએ. કેમ? તો કે પહેલા તો આટલું આપણને સમજાવ્યું. ભાષ્ય હું વાંચું છું. પ્રાણ હિ એવં પ્રાણૈ નિર્ધારિત તત્વૈ ઉપલબ્ધ મહિમા અપી સંહતત્વાत् સ્યાત અસ્ય કાર્યત્વમ. સંહતત્વાत् બધી ઇન્દ્રિયો દ્વારા નક્કી તો થયું, પ્રાણનો મહિમા કહેવામાં આવ્યો, અને પ્રાણૈ નિર્ધારિત તત્વરૂપૈ ઉપલબ્ધ મહિમા. તો પ્રાણૈ નિર્ધારિત ઇન્દ્રિયો બધા ભેગા થઈને પ્રાણના મહિમાનું વર્ણન તો કર્યું અને સિદ્ધ પણ થયું કે પ્રાણ શ્રેષ્ઠ છે. પણ સંહતત્વાत् આ પ્રાણ છે ને એ પણ અવયવ અવયવ છે. સઅવયવ એટલે શું? પ્રાણના વિભાગ છે. જેમ 5 પ્રાણ કયા ને, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, એટલે જેના વિભાગ થઈ શકે અને જે કાર્ય કરતું હોય એ પોતે સંયોજન થયેલું હોય એને સંઘાત કહેવાય, કે એનું પોતાનું પણ સર્જન થયું હોવું જોઈએ. એટલે પ્રાણ નો મહિમા તો સમજ્યા, પ્રાણ જ શ્રેષ્ઠ છે બધું સમજ્યા, પણ પ્રાણ પોતે સર્જાયેલા હોય એવું જણાય છે. કેમ જણાય છે? તો કે એના પોતાના અવયવ છે, એના પોતાના વિભાગ છે અને એનું પોતાનું કાર્ય છે, એટલે પ્રાણનું પણ સર્જન થયું હોવું જોઈએ. તો એ સર્જન કોણે કર્યું? પ્રાણથી બીજા બધાનું સર્જન તો થાય છે, પણ પ્રાણ પોતે પણ તસ્ય કાર્યત્વમ અતઃ પૃચ્છામિ. એ પ્રાણ પોતે જ કાર્યના રૂપમાં જણાય છે, એ જ સર્જાયેલા હોવું જણાય છે, એટલે આવો પ્રશ્ન થયો. એટલે આશ્વલાયન, કૌશલ્ય આશ્વલાયન કહે છે પૃચ્છામિ, ભગવાન હું તમને પૂછું છું. મને આટલું તો સમજાઈ ગયું કે પ્રાણ જ બધાનું અધિષ્ઠાન છે, પ્રાણ જ મૂળ કારણ છે, પણ પ્રાણ પોતે કાર્ય હોય એવું પણ જણાય છે. કારણ તો છે, કાર્ય હોય એવું પણ જણાય છે. તો એનું કારણ કોણ છે? પૃચ્છામિ ભગવાન કુતઃ કસ્માત કારણાત એષઃ યથા અવધૃતઃ પ્રાણઃ જાયતે. જે પ્રાણનો નિર્ણય કરવામાં આવે એ પ્રાણ કેવી રીતે જન્મે છે મને સમજાવો. જાતઃ ચ કથમ કેન વૃત્તિ વિશેષેણ આયાતિ અસ્મિન શરીરે. અને જન્મ્યા પછી પણ એ કોઈ વૃત્તિ વિશેષથી કોઈ શરીરમાં પ્રવેશતા હોવા જોઈએ. તો એ કઈ રીતે પ્રવેશે છે? કિમ નિમિત્તકમ અસ્ય શરીર ગ્રહણમ અત્યર્થઃ. આ પ્રાણનું શરીર ગ્રહણ કરવા માટેનું શું નિમિત્ત છે? આમ નામ તો એ ગમે તે શરીર ગ્રહણ નથી કરતા, પ્રાણ જે શરીર ગ્રહણ કરે છે તેનું નિમિત્ત શું છે? પ્રવિષ્ટશ્ચ, પ્રવેશ્યા પછી પણ શરીરમાં પ્રાણ પ્રવેશે પછી પણ શરીરે આત્માનમ પ્રવિભજ્ય, પોતે પોતાનું વિભાજન કરે છે. પ્રવિભાગમ કૃત્વા, પ્રવિભજ્ય એટલે વ્યવસ્થિત રીતે પોતાનો વિભાગ કર્યા પછી કથમ કેન પ્રકારેણ પ્રાતિષ્ઠતે, કઈ રીતે એ 5 ભાગ કર્યા પછી ક્યાં ક્યાં કેવી રીતે ગોઠવાય છે, કેવી રીતે પોતાની સ્થાપના કરે છે શરીરમાં. કેન વા વૃત્તિ વિશેષેણ અસ્માત શરીરાત ઉત્ક્રમતે. પછી એ પાછા જતા પણ રહે છે કેટલાક વર્ષ પછી. કેટલાકનું બાળપણમાં મૃત્યુ થઈ જાય, કેટલાકનું યુવાવસ્થામાં મૃત્યુ થઈ જાય, કેટલાકનું પ્રૌઢ અવસ્થામાં. ખબર નથી પડતી. કોઈનું 70 વર્ષે, કોઈનું 80 વર્ષે, કોઈનું 90 વર્ષે, અને કેટલાક દેશની અંદર તો કેટલાય લોકો લાંબુ લાંબુ જ જીવનારા છે. આખું દેશ જ એવો, પ્રજા જેવી છે, બહુ લાંબુ જીવે, આશ્ચર્ય થાય. એટલે 100 તો એના માટે આમ જેને કહેવાય ને કે આસાનીથી 100 તો હોય જ એમ. એટલે કમ્યુનિટી પણ એવી છે. આપણે ત્યાં ભારત દેશમાં કેટલાક જાતિના લોકો એવા છે, બ્રાહ્મણમાં કોઈ જ્ઞાતિ છે, એ લોકો લાંબુ લાંબુ જીવનારા, લગભગ એના કુટુંબમાં બધા લાંબુ લાંબુ જીવ્યા છે, જ્ઞાતિમાં, આખી કુટુંબ ની જ્ઞાતિમાં. તો આવું બધું કેમ છે? તો તમારો નિયમ શું છે? ક્યારે ઉત્ક્રમણ કરો તમે? કોઈ બાઉન્ડ્રી છે કે નહીં? મર્યાદા છે કે નહીં? ચોક્કસ નિયમ છે કે નહીં ઉત્ક્રમણ કરવા માટેનો? કે તમે આડેધડ ઉત્ક્રમણ કરો? તો એવું આડેધડ તો જણાતું નથી, બધું વ્યવસ્થિત જણાય. જેમ કઠોપનિષદની અંદર જ વર્ણન આવે છે, યથા ધાવતી પંચમમ, એવું કહે છે. ધાવતી પંચમમ એટલે ધાવતી એટલે કૂદે છે, દોડે છે. કોણ? તો કે યમરાજા. એટલે યમરાજા કોની આજ્ઞાથી આ કામ કરે છે? અને દોડે છે એટલે શું? તો કે સોસાયટીમાં ચલો એક ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય, એ ઘરનો નંબર 11 નંબરનું ઘર હોય, તો પછી 12ના ઘર નંબરના વારો હોવો જોઈએ ને.
એની બદલે ક્યાંક બીજા વિસ્તારમાં જતા રહે. આજે આને ત્યાં મૃત્યુ ક્યાંક અન્યત્ર મૃત્યુ આડેધડ કૂદકા મારે છે યમરાજા. એટલે કોઈ ક્રમશઃ જણાતું નથી. વારા પરથી વારા તો સમજાય. પેલા એ જમાનામાં આપણે નાના હતા તો બધી કથાઓ આવતી ને કે એક પશુ પેદું પડેલું, જંગલનો રાજા, એ કાયમ રંજાડ. એટલે પછી બધા ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ તમે ગામમાં ના આવશો, અમે તમને ભેટ મોકલી દઈશું. અમે નક્કી કરીને રોજ ભેટ મોકલી દઈશું. એટલે એમાં નક્કી હતું કે ભાઈ આજે આ ઘરમાંથી કોઈ એમ જવાનું હોય એના પાસે, સિંહવાગ પાસે, કાલે પેલા ઘરમાં બધા ઘરના નક્કી હોય કે ભાઈ આ ઘરમાંથી કોઈ કે જવાનું. આવું કઈ જગતમાં જણાતું નથી. યમરાજા ગમે ત્યારે ગમે તેની પાસે પહોંચી જાય. આપણને એવું લાગે પણ છતાંય એ ફાવે ત્યાં જતા નથી, કોઈકની આજ્ઞાથી અનુસરે છે. એ કોણ છે? તો પૃથ્વી જેની આજ્ઞાથી કામ કરે છે, સૂર્યચંદ્ર જેની આજ્ઞાથી કામ કરે, 5 મહાભૂત જેની આજ્ઞાથી કામ કરે, એ કોણ છે આ તત્વ? એટલે એક જ તત્વ હોવું જોઈએ અને સર્વોપરી સત્તા હોવી જોઈએ. કથમ બાહ્યમ અધિભૂતમ અધિદેવતમ ચ અભિદત્તે ધારયતિ. તો બાહ્યમ એટલે અધિભૂતમ, અધિભૂતમ અને અધિદેવતમ ચ અભિદત્તે. અધિભૂત અને અધિદેવત આ બધાને ધારણ પ્રાણ કરે છે અને અધ્યાત્મને પણ પ્રાણ ધારણ કરે છે. કથમ, કઈ રીતે? આ પ્રશ્ન છે. આવી રીતે જયારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એનો ઉત્તર આપે છે. તસ્મૈ સહોવાચ અતિ પ્રશ્નાન પૃચ્છસી બ્રહ્મિષ્ઠોસી તે તસ્માત તેહં બ્રવીમિ. આમ તો જયારે બધા શિષ્યો આવ્યા હતા પીપલાદ મુનિ પાસે, પીપલાદ મુનિએ બહુ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તમારા પ્રશ્ન ઉત્તર મને આવડશે તો હું કહીશ. એવું ના માની લેતા કે તમને બધું જાણવા મળે જેવું કઈ નિયમ નથી. મને આવડતું છે તો કહીશ. એ તો જો કે પરીક્ષા માટે હતું, એમને આવડતું જ હોય. એટલે હવે કહે છે કે તું તસ્મૈ સહોવાચ. હવે તસ્મૈ એટલે કોણ અને સમય એટલે કોણ? આગળ એનમ, એનમ એટલે કોણ હતું? શું અર્થ કર્યો? એનમ એટલે કોણ? પીપલાદ મુનિ. પીપલાદ મુનિને અને કહ પૃચ્છતિ આશ્વલાયન. એવી રીતે હવે અહીંયા તસ્મૈ એનમ એના જેવું ગુજરાતી થાય, એમને કહ્યું તો એમને એટલે અહીંયા હવે કોને કહ્યું? આશ્વલાયન. હવે બદલાઈ ગયું સર્વનામ. સર્વનામ બીજા માટે છે, આશ્વલાયન માટે. કેમ કે એને પૂછ્યું હતું. અને સહ ઉવાચ એટલે કહ ઉવાચ પીપલાદ. પીપલાદઃ ઉવાચ ગુરુ ઉવાચ. પીપલાદ ગુરુએ કહ્યું. કોને કહ્યું? આશ્વલાયને કહ્યું. તસ્મૈ સહ ઉવાચ. આવું જ હોય. પછી બધી જગ્યાએ કે નામ બોલ ના કરાય. એકવાર કહી દીધું પીપલાદજી ગુરુજી છે અને આ 6 શિષ્યોના નામ છે અને 6 શિષ્યો પ્રશ્ન પૂછે, પછી અંદર આંતર સંવાદ હોય તેમાં આપણે પછી સમજવું પડે કે સહ એટલે કોણ અને તસ્મૈ એટલે કોણ, કોણે કોને પૂછ્યું. કારણ કે શિષ્ય પૂછ્યું પણ ગુરુજી પણ કહે ને સામે, ગુરુજી એ સામો પ્રશ્ન કરે અથવા કઈક વાત પણ કરે એટલે એ વક્તા બદલાઈ જાય. પૂછનાર પણ વક્તા જ કહેવાય એ વખતે, અને પછી ગુરુજી જયારે જવાબ આપે ત્યારે એ પણ વક્તા કહેવાય. એટલે સહ ઉવાચ એટલે કહ ઉવાચ, આશ્વલાયન ઉવાચ, પીપલાદ ઉવાચ. આપણે વિચારવું પડે ને તો આગળના કોન્ટેક્સ્ટ સંદર્ભના આધારે આ નક્કી થાય. કોણે પ્રશ્ન પૂછ્યો હતો? આશ્વલાયને પૂછ્યો હતો અને પીપલાદને પૂછવામાં આવ્યો. અહીંયા કોને કહેવામાં આવે છે? અહીંયા કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે છે? આશ્વલાયને કહેવામાં આવે છે. કોણ કહે છે? પીપલાદ મુનિ કહે છે. પીપલાદ મુનિ પ્રસન્ન થઈ ગયા, ખુશ થઈ ગયા શિષ્યના પ્રશ્નથી. પેલા તો કહે છે કે ભાઈ તું બહુ અઘરો પ્રશ્ન પૂછે છે. અતિ પ્રશ્નાન પૃચ્છસી. અતિ પ્રશ્નાન એટલે આપણા કોર્સની બહારની વાત. અઘરો પ્રશ્ન લઈ આવો એટલે કે નવાઈ લાગી ગુરુજીને કે આટલે સુધી તું જઈ શક્યો, આટલા ઊંડાણ સુધી તું વિચારી શક્યો. એટલે અતિ પ્રશ્નાન પૃચ્છસી બ્રહ્મિષ્ઠોસી. એવું લાગે છે કે તું બહુ ચિંતનશીલ છે, વિચારશીલ છે. નહીતર આવો પ્રશ્ન ના દે કે ભાઈ પ્રાણનું મૂળ સુધી પહોંચી જવું એટલે શું?
આપણે તે સંતોષ થઈ ગયો તો હા બરાબર છે, પ્રાણનો મહિમા એટલે જય હો પ્રાણ દેવતા, જય હો પ્રાણ દેવતા, અને માગી લીધું અમારી કૃપા કરો, રક્ષા કરો અને શાંતિથી બિરાજમાન રહો, તમે છો તો અમે જીવશું શાંતિથી અને અમારા પર કૃપા કરો, અમને બળ બુદ્ધિ આપો. બધી પ્રાર્થના થઈ ગઈ એટલે હવે વાર્તા પૂરી થઈ ગઈ. પણ પછી આપણે તો ઘરે જતા રહ્યા, આ શિષ્ય જે છોડે એવા નથી એટલે હજુ મૂળ પકડે છે કે ભાઈ આ પ્રાણ તો બરાબર છે પણ પ્રાણ પણ સર્જાયેલા હોય એવું લાગે છે, એ પણ કાર્ય હોય એવું લાગે છે. એટલે જેટલું કાર્ય હોય એ તો નાશવંત હોય, એ તો કાયમી ના હોય. જે જન્મ્યું હોય નાશવંત હોય એટલે સર્જાયેલું હોય એનો નાશ નક્કી જ હોય. તો એ સર્વોપરી તો નાશ થયો, એ બધાનું કારણ તો ના થયું. તો હવે પ્રશ્ન થાય કે પ્રાણનું કારણ કોણ છે, પ્રાણને કોણે સર્જ્યા, કેવી રીતે પ્રાણ સર્જાયા અને આ કોની આજ્ઞાથી આ બધું કરે છે. એટલા માટે આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે ગુરુજી ખુશ થઈ ગયા કે તારો પ્રશ્ન તો બહુ ઊંડો પ્રશ્ન છે અને તું વિચારશીલ છે, માટે બ્રહ્મિષ્ઠ હસી. જો બીજું કોઈ પૂછે તો હું જવાબ ના આપત, પણ તું વિચારશીલ હોય એવું લાગે છે એટલે હું તને જવાબ આપું છું. ઇતિ તસ્માત તેહમ બ્રવીમિ, માટે હું તને જવાબ આપું છું. ખુશ થયેલા ગુરુજી, પ્રસન્ન કર્યા. અને એ લોકોએ એવું કર્યું હશે, એ પ્રકારે પોતાનું જીવન ત્યાં વિતાવ્યું છે. એક વર્ષ સુધી એમણે ગુરુજીની સારી રીતે સેવા કરી હશે અને આ પ્રકારનો જે પ્રશ્ન છે એનાથી પણ ગુરુજી ખુશ થયા. એટલે પણ ગુરુજી જવાબ આપે છે. આત્મન એષ પ્રાણો જાયતે યતૈષા પુરુષે છાયા છાયૈ તસ્મિન એતદાતતં મનોકૃતેન આયાત્યસ્મિન શરીરે. આત્મનઃ એષઃ પ્રાણઃ જાયતે. આ પ્રાણ આત્મામાંથી જન્મે છે. આત્મનઃ જાયતે એષઃ પ્રાણ, જે પ્રાણનો મહિમા, એષ સર્વનામ છે, બીજા કોઈ પ્રાણ નહીં. આગળ જેની વાત કરવામાં આવી એ જ પ્રાણ. આત્મનઃ જાયતે, હવે કે છે આત્મામાંથી પ્રાણ જન્મે છે. આમ તો આમાં આની પાછળ થોડુંક એને કહે ને કે અધ્યાહાર. આપણને આગળ તો કહું કે પ્રાણ શેમાંથી જન્મે છે, પ્રજાપતિએ સર્જ્યા પ્રાણ, પ્રાણ રહે. હવે એ પ્રાણનો જન્મ પ્રજાપતિ, તો પ્રજાપતિ પણ અવયવવાળા થયા એટલે આ બધું અધ્યાહાર છે. એટલે બધું સમજી લેવાનું કે પ્રજાપતિ પણ ક્યાંથી આવે, સગુણ બ્રહ્મ પણ ક્યાંથી ઉત્પન્ન થયું. સગુણ બ્રહ્મ હોય તો આ પ્રાણનું સર્જન થાય ને. એટલે એ પ્રાણ તો પ્રજાપતિમાંથી જન્મે એવું કહો, પ્રજાપતિ ક્યાંથી આવ્યા તો આપણે સમજી લેવાનું કે એનો પણ અહીંયા ઉત્કંઠા છે જાણવાની. એટલે પ્રાણનું કારણ કઈ દે એટલે પ્રજાપતિનું કારણ પણ આવી જ જાય. જે કઈ સમજ્યું છે એમાંથી જન્મે. આત્મના એષ પ્રાણ જાયતે, આત્મામાંથી જન્મે છે. તૈત્તરીય ઉપનિષદ સૃષ્ટિની વાત કરે તો ત્યાં એવું કહે કે 5 મહાભૂતો એનું પંચીકરણ થયું અને પછી એમાંથી જગત સર્જાયું અને બધી ઉપાધિ સર્જાય. તો એક પ્રશ્ન થાય ને કે 5 મહાભૂત શેમાંથી સર્જાયા? તો પહેલેથી જ ક્રમ બતાવ્યા. આત્મનઃ આકાશ સંભૂત, આકાશાત વાયો, વાયોરગ્નિ, અગ્નેરાપઃ, અદ્ય પૃથ્વી, પૃથિવ્યા ઓષધયઃ, ઓષધિભ્યો અન્ન, અન્નાત પુરુષ. આ ક્રમ સીધો યાદ રહી જાય આપણને. અને આવું જોવા પણ મળે છે કે સૂક્ષ્મમાંથી સ્થૂળ ઉત્પત્તિ થઈ. તમે પાછા જઈ શકો, વિલય પણ કરી શકો, એ દ્વારા મૂળે શોધી શકો, અથવા સૂક્ષ્મમાંથી સ્થૂળ. તમને અત્યારે પ્રત્યક્ષ રીતે આ શરીર જ જણાય છે, ખરું ને? આ શરીર જન્મેલું છે એવું જણાય. તો હવે તત્વનું ચિંતન કરવું હોય તો શું કરવું પડે? મૂળ સુધી જવું પડે. પેલા સમજાવતું ને વ્યવસ્થિત કે ઘડાને જાણવું હોય, તત્વ જાણવું હોય ઘડાનું, તો એના મૂળ સુધી જવું પડે કે ઘડો શેમાંથી સર્જાયો. એમ આપણે આપણું તત્વ જાણવું હોય તો આપણી બુદ્ધિમાં તો આપણે એટલે કોણ તો કે શરીર, તો ભલે શરીરને તમે હું કહો પણ એને શોધી કાઢો કે એ શેમાંથી જન્મે. તો શરીર શેમાંથી જન્મે? આ ઉપનિષદ પ્રમાણે આપણે જાણ્યું કે કેવી રીતે રહી અને પ્રાણ આ બંને યુગલ અને ધીરે ધીરે એ નર અને માદા એના રૂપમાં, અને એ જે માતા પિતાએ જે અન્ન લીધું હોય એમાંથી વીર્ય અને રેતસ અને એ દ્વારા સંયોજનમાંથી આ શરીર સર્જાય છે. એટલે અન્નમાંથી શરીર સર્જાય ને. કોઈ પણ શરીર શેમાંથી સર્જાય? અન્નમાંથી. અન્નમાંથી જન્મ્યા, પોષાય છે શેમાંથી? અન્નમાંથી.
અને પાછા અન્નમાં જાય છે. તો આ માતાજીને સમાધિ આપી, માતાજી નો દેહ છૂટી ગયો ને એ માતાજીને કાલે જળ સમાધિ આપી. તો જળ સમાધિ આપી તો શું થશે એનો? એનો બીજા બધા જીવજંતુ એનો ખોરાક બની જાય. એટલે સીધું જ શરીર બની ગયું કે નહીં? એ બીજા મનને બની ગયો અને એ દ્વારા એ શરીર જ બને ને. એટલે છેવટે તો દરેક ઉપાધિ પૃથ્વીમાં ભળી જાય અને બધું અન્ન પણ ક્યાંથી પ્રગટ થાય? પૃથ્વીમાંથી. એટલે એ જ પૃથ્વી આપણું શરીર બને, અન્ન બને, આપણું શરીર બને, વળી પાછું નાશ થાય ત્યારે વળી પાછું આપણું શરીર અન્ન બની જાય, પૃથ્વી બની જાય. એટલે દરેક સ્થિતિમાં એ અન્ન જ છે પૃથ્વી. તો સારું, શરીર શેમાંથી જન્મે? અન્નમાંથી. અન્ન શેમાંથી આવ્યું? ઔષધિભ્યો અન્નમ કહે છે ને, વનસ્પતિમાંથી. આપણે જે અન્ન દાળ ભાત શાક રોટલી ખાઈએ છીએ સીધા ખેતરમાંથી નથી મળતા. દાળ ભાત શાક રોટલી ખેતરમાં શું મળે છે? ઘઉં બાજરી મળે. ઘરમાં આવીને તમે દાળ ભાત શાક રોટલી બનાવો. એટલે એ અન્ન દાળ ભાત શાક રોટલી એ ક્યાંથી મળ્યું? તો કે ઘઉંના છોડ એમાંથી. એને કહેવાય ઔષધિ. ઔષધિભ્યો અન્નમ. પણ એ ઔષધિ ક્યાંથી? પૃથ્વ્યા ઔષધયા. ઔષધિ શેમાંથી ઉત્પન્ન થઈ? પૃથ્વીમાંથી. પૃથ્વી શેમાંથી ઉત્પન્ન થઈ? જળમાંથી. જળ શેમાંથી ઉત્પન્ન થાય છે? અગ્નિમાંથી. અગ્નિ શેમાંથી ઉત્પન્ન થાય? વાયુમાંથી. અને વાયુ શેમાંથી ઉત્પન્ન થાય? આકાશમાંથી. આકાશ ક્યાંથી ઉત્પન્ન? એ આપણને સમજાય નહીં. શ્રુતિ કહે છે આત્માના આકાશ સંબુદ્ધ. આત્મામાંથી આકાશ જન્મે. આમ તો આપણે બધું અનુભવીએ છીએ, માત્ર વિચારવાનું જ છે કે આત્મામાંથી આકાશ જન્મે. આત્મામાંથી કશું ના જન્મે. આત્માનો સ્વભાવ તો સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે, એમાંથી કઈ જન્મે નહીં. તો શ્રુતિ કહે છે ના, આત્મામાંથી આકાશ જન્મ્યું. પછી આપણે બહુ ચિંતન કરવું પડે કે અમને સાબિત કરી બતાવો. શ્રુતિ કહે છે સાબિત છું, તમે અનુભવ જ છો. વિચાર કરો, બુદ્ધિનો ઉપયોગ કરો થોડોક આ દિશામાં, તો સમજાશે કે સ્વપ્નમાં તમે નવો આકાશ સર્જો છો, નવો કાળ સર્જો છો. બધું ક્યાંથી સર્જાય? તમારા સિવાય તો કોઈ હતું નહીં, તમારી પાસે કોઈ મસાલો જ નથી. એટલે તમે એટલે કેવા શુદ્ધ જ્ઞાન સ્વરૂપ તમે સ્વપ્નમાં તમે આ બધું સર્જો છો. તો આત્મામાંથી સર્જાયું કે નહીં? બધું તો બધું સર્જાયું આત્મામાંથી. અત્યારે શું હોય? જ્ઞાનમય જ હોય, આત્મામય જ હોય. એકનો એક જ નિયમ. કયો બીજો આત્મા સર્જવાનો છે? તો સ્વપ્નનું જગત જે આત્મા સર્જતો હોય એ જ આત્મા આટલું મોટું બ્રહ્માંડ પણ સર્જે જ છે. ના, પણ હું આવું તમારી વાત નથી. તમે તો કશું ના કરી શકો. ભાંગેલું શું કહે છે કે પાપડે બાંધવાનું સામર્થ્ય નથી. એવા તમે નહીં. પણ તમારું જે સત્ય સ્વરૂપ, તમારો જે હું છે, એ હું શેનો બનેલો? એ તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એક જ આત્મા છે. હવે એને કે પરમાત્માને મળવા જવા નથી. એ પરમાત્મા છે જિંદગીભર જાણ્યા કરવાનું, સમજ્યા કરવાનું કે હું આટલો તુચ્છ બ્રહ્મ હોઉં. પણ શું કરીએ? તું માને છે તુચ્છતા ક્યાંથી આવી? તારી માન્યતામાંથી. બાકી તારા સ્વરૂપમાં તો મહાનતા સિવાય કઈ સિદ્ધ થતું નથી. જ્ઞાન સિવાય કશું સત્ય સિદ્ધ થતું નથી. અને એ જાણવા માટે બુદ્ધિ આપી છે. જાણવું નથી તો શું કરીએ? પડે જાણવું નથી તો શું કરે? તો પછી વળગે રાખો આ ઉપાધિ હું અને હું ને મારો મને મારો. તો તમને જે ભેટમાં મળે એ તમારું. એમ સંસાર, બીજું શું? એનાથી કઈ તમે એવું માનો એટલે કે તમારું સત્ય બદલાઈ જતું નથી. તમે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ જ રહેવાના છો. નથી જાણતા એ જ આપણો દોષ. જે જાણે છે ય પશ્યતિ સ પશ્યતિ, જે જોવે છે તે જોવે છે. પલ પલ તારા દર્શન થાય, દેખે દેખન હારા રહે. એને દેખાય છે ભગવાન. મંદિર તારો વિશ્વ રૂપાળો, એને ભગવાન આ જગતમાં સર્વત્ર ભગવાન જ દેખાય છે. જગત મંદિર જ જણાય છે. એને દેવતા કોણ છે? આત્મદેવતા. અને જગતના બધા તત્વો કોનો મહિમા ગાય? એ જ પરમાત્મા. દેખે દેખાણારા, પળ પળ તારા દર્શન, સર્વત્ર ક્ષણે ક્ષણે પરમાત્માનું દર્શન થાય છે. પણ જેને દેખાય છે એને દેખાય છે. આપણી જીવન શું દેખાય? કેટલી બુદ્ધિની કેટલી કિંમત છે, આપણા વિચારોની, આપણી સમજની કેટલો મહિમા છે. ખબર છે ને? સમજ સુધારવાની કેટલી જરૂર છે. ક્યાંથી ખોટી સમજ આવી છે? જ્યાંથી આવી હોય ત્યાંથી. પણ અત્યારે સુધારવાનું કામ આપણું છે.
ત્યાં તૈત્તરીય ઉપનિષદમાં આ પ્રકારે થયું, આત્મામાંથી બધું જન્મે છે. અહીંયા કોનો પ્રશ્ન છે? પ્રાણનો. બાકી બધું તો આપણને સમજાઈ દીધું કે પ્રાણમાંથી બધું જન્મે છે. હવે શું પ્રશ્ન રહ્યો? પ્રાણ શેમાંથી જન્મે છે? તો કે આત્મનઃ પ્રાણ જાયતે. ભાઈ આત્મામાંથી કશું ના જન્મે, કારણ કે આત્મા તો અસ્થિભારથી પ્રિય સચ્ચિદ આનંદ, આટલો જ આત્માનો સ્વભાવ છે. જ્ઞાન સિવાય આત્માનું કોઈ સ્વરૂપ જ નથી, આત્મામાં કોઈ અવયવ જ નથી, આત્મામાં કશુંક સર્જાય એવી ભૂમિકા જ નથી. અવયવ હોય તેમાંથી કશાકનું સર્જન થાય, આત્મામાંથી કશું સર્જન થાય એવી શક્યતા જ નથી, સંભાવના જ નથી. કારણ કે આત્માનો સ્વભાવ અલિપ્ત અસંગ જ્ઞાન એ સિવાય, અને આત્મા એક જ છે. એટલે આત્મા પોતે કશું સર્જતો નથી અને આત્મામાંથી પણ કશું સર્જાતું નથી. હવે આપણી બુદ્ધિને જવાબ જોઈએ જ છે કે ના, બધાનો જન્મ થાય છે, એટલે પ્રાણનો જન્મ થતો જ હોય તો અમને તમે સિદ્ધ કરી બતાવો. એટલે શ્રુતિ કરે શું? જવાબ શું આપે? આત્મા બિચારો કશું જન્મ આવતો નથી, એ કશાને જન્મ આપતો નથી, જન્મ આપી શકે એમ પણ નથી. પણ કરીએ શું? તમે પકડીને જ બેઠા છો, બધાનો જન્મ થાય છે, એટલે કંઈક તો જવાબ આપવો પડે ને. એટલે જવાબ આપે છે કે આત્મનઃ આકાશ સંજાય, આત્મનઃ એષ પ્રાણ જાય, આત્મામાંથી પ્રાણ જન્મે છે. પછી પ્રશ્ન થયો કેવી રીતે જન્મે આત્મામાંથી પ્રાણ? એટલે કે છે યથા છાયા, યથા છાયા એષા પુરુષે. તો કે જેવી રીતે આ માણસનો પડછાયો, છાયા સ્ત્રીલિંગ છે એટલે એષા છાયા યથા અસ્મિન પુરુષે, જેવી રીતે આ મનુષ્ય જે આ શરીર ઉપાધિ એનો પડછાયો. પડછાયો ક્યાંથી આવ્યો? પડછાયો શેમાંથી જન્મ્યો? પડછાયો શરીરમાંથી જન્મ્યો. તો ખબર છે ને, તમારા પડછાયાની વાત છે. આપણે જતા હોય ને આપણને લાગે કે આપણી પાછળ કોઈ આવે છે, આપણે ઉભા રહીએ તો ઉભા રહી જાય, જે આપણે ડાબી બાજુ ફરીએ તો ડાબી બાજુ ફરે, આપણે જમણી બાજુ ફરીએ તો એ જમણી બાજુ ફરે. આપણે જરાક ડરી જઈએ કે કોણ પીછો કરે, કોણ પીછો કરે. તમે જરાક ઉભા રહી જાઓ તો એ પણ ઉભા રહી જાય, પછી ચાલે. જોઈએ આપણે ત્યાં ઉભા તો કોણ છે? હવે પડછાયાને તમે, પડછાયા માટે તમારી દ્રષ્ટિ કેવી છે? પડછાયો દેખાય છે પણ તમે એને શું, કેવી રીતે એને સત્યતા આપો છો? કેવી રીતે ગણો? પડછાયાને તમે કેવી રીતે લો છો? તમને અનુસરણ કરનાર પડછાયો, તમારાથી જુદો એવો પડછાયો? પડછાયાનું અસ્તિત્વ ક્યાં છે? દેખાય છે ખરો, એનું અસ્તિત્વ ક્યાં છે? પડછાયા ને તમારા વચ્ચે શું ભેદ છે? તમે શું વ્યવહાર કરો પડછાયા સાથે? શું વ્યવહાર? હા, પણ એ પડછાયા પ્રત્યે તમારો અભિગમ કેવો હોય છે? તમે એને કેટલું મહત્વ આપો છો? કોઈ મહત્વ આપતા નથી. કેમ? પડછાયો દેખાય છે પણ પડછાયો તમારાથી ભિન્ન નથી. તમે પડછાયાથી ભિન્ન છો કે નહીં? કે તમે એની પાછળ કરો? સંબંધ બંને બાજુ નક્કી કરવાનો. પડછાયો તમારા વગર હોઈ શકે નહીં. એટલે પડછાયો અભિન્ન છે તમારાથી, પણ તમે કેવા છો? તમારા પડછાયાને કોઈ લેવા દેવા છે? તમે સ્વતંત્ર છો. પડી? આને કહેવાય સત્ય મિથ્યાનો વિવેક. પડછાયો સત્ય છે કે તમે સત્ય છો? આપણે સત્ય છે. અને પડછાયો દેખાય છે, અનુભવાય છે, બધું છે, પણ તમારી દ્રષ્ટિ કેવી છે? તો કે દેખાય છે એટલું જ, એનું ક્યાંય સત્ય નથી. પડછાયો જ છે. જો તમે એને સત્યતા આપો તો તમે ભાગવાના છો, અને જેટલું ભાગો એટલું પડછાયો તમારી પાછળ છે. કૃષ્ણ ભગવાનને માખણ ઘણું ખાવું, કોઈ ના હોય ત્યારે ખાવું. અને યશોદા માતા ચાલાકી કરે, જ્યાં માખણ છે ને એ રૂમમાં અરીસો ગોઠવી દીધો. એટલે કૃષ્ણ ભગવાન જેવા માખણ ખાવા જાય ને એટલે અરીસાનો ચહેરો દેખાય એટલે ભાગે પાછા. કોઈક છે એને એકલા ચોરી કરે છે ને માખણ ની, અને જેવા જાય તો કોઈક છે એટલે પાછા જતા રહે.
એ યશોદામાને ખબર છે કે આવું થવાનું, એટલે રીસો રાખે છે. અને કૃષ્ણ ભગવાન પાછા જાય. બાળક છે એટલે મોટા થયા પછી આવું ના કરે. બાળક છે એટલે હવે ત્યાં બીજું કોઈ છે, બાળક ભાગી જાય. પક્ષી પણ ચાંચ મારવા આવે. એને આપણી બુદ્ધિ કેવી હોય, આપણે વ્યવહાર એનો ઉપયોગ કરીએ, પ્રતિબિંબનો પડછાયાનો બધાનો ઉપયોગ કરી શકીએ, પણ આપણે એને ક્યારે આપણાથી જુદો ગણતા નથી. એ નાસ્તો લાવો તો આ પડછાયો મારી સાથે આવ્યો છે, એને ના તો કેવું ખરાબ લાગે, એટલે બે પ્લેટ લાવજો, એવો વ્યવહાર આપણે કરતા નથી. અને સંબંધ કેવો છે, પડછાયો મારા પર આશ્રિત છે પણ હું પડછાયા પર આશ્રિત નથી. એટલે હવે પડછાયો જન્મ્યો, અચાનક પડછાયો દેખાયો અને તમે એમ કહો પડછાયો જન્મ્યો, એવી પંચાયતમાં પડો કે કેમ પડછાયો પડ્યો, ક્યાંથી જન્મ્યો, એનું કોણ કારણ. અને કોઈ પૂછો પડછાયો ક્યાંથી જન્મ્યો પૂછપૂછ કરે, તમે એમ કહો કે ભાઈ આ શરીરમાંથી જ પડછાયો જન્મ્યો, તો એનો અર્થ શું થયો? ખરેખર પડછાયાનો જન્મ નક્કી કરવામાં આવ્યો? પણ તમને સંતોષ આપવા ખાતર જવાબ આપ્યો કે પડછાયો જન્મ્યો. એનો અર્થ જાણે કે જન્મ્યો, એમાં પ્રાણ જાણે કે જન્મ્યો. કોનામાંથી જન્મે? કોનામાંથી જન્મે? તો કે એક જ તત્વ છે, તત્વ એક જ છે, પરમાત્મા. તો પ્રાણ જન્મ્યા એટલે પડછાયાની જેમ જન્મ્યા છે. એનો અર્થ કે કશું જન્મ્યું નથી. અને પ્રાણમાંથી આખું જગત જન્મ્યું હોય તો જગત પણ જન્મ્યું નથી. એટલે બધું કોના જેવું છે? પડછાયા. તો કોનો પડછાયો છે મહત્વનો? પડછાયો કિંમતી છે. પડછાયા દ્વારા તમે પ્રતિબિંબ દ્વારા તમે બિંબ સુધી પહોંચી શકો. એમ પડછાયાની મદદથી તમે એના મૂળ સુધી પહોંચી શકો કે નહીં? એમાં નામ રૂપ ભલે પડછાયા સમાન હોય, ભલે પદાર્થો પડછાયા સમાન હોય, પણ એ કોના પ્રકાશમાં પ્રકાશિત કરે છે? દરેક નામરૂપ ગમે તેવું વૈભવશાળી હોય, વિભૂતિ હોય, એ નામરૂપ કોના પ્રકાશથી પ્રકાશિત છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. અને એ પ્રકાશ તમારી અંદર નથી તો તમને પ્રકાશિત કરનાર કોણ છે? જાનામિતિ તમેવ ભાંતમ અનુભાતિ એતત સમસ્તમ જગત. પહેલું જ્ઞાન કોનું થાય છે? મને મારું. એ હું જ્ઞાન સ્વરૂપ છે એનો જ અનુભવ થાય છે પહેલા. એટલે કે એ જ્ઞાન સ્વરૂપ આત્મા મારી બુદ્ધિને, મારા મનને, મારી ઉપાધિને પ્રકાશિત કરે છે. ભલે મારું અજ્ઞાન હોય કે ઉપાધિને હું કહું, પણ ઉપાધિનું જ્ઞાન કોને કારણે થાય? સૂર્યને કારણે ને. એ પ્રકાશની વાત નથી કરતા. મને મારું ભાન, મારું હોવાનું ભાન, એ હોવાનું ભાન એટલે હું એવું સમજુ છું કે આકાર એટલે હું, આ શરીર એટલે હું. પણ એ હુંનું ભાન કોણ કરાવે છે? આ શરીર હું, શરીરના આકાર વાળો કે આકાર વાળી હું, એનું ભાન કરાવનાર કયું તત્વ છે? તમે ઉત્પન્ન કરો છો એવું લાગે છે કે શરીરમાં છે, લાગે છે કે શરીરમાં છે, પણ એ તો સર્વત્ર છે, સર્વત્ર છે. અને મને મારું ભાન ન હોય ત્યાં સુધી આ નામરૂપ પણ પ્રકાશિત ના થાય. અને નામરૂપને જ્યાં સુધી હું ના કહું, તો આપણે જેવું કહીએ ને મને મારું ભાન, એટલે નામરૂપનું ભાન. ખરેખર તો જે ભાન જે થાય છે તો જ્ઞાન સ્વરૂપ પરમાત્માનું. પછી એમાં તમે અધ્યારોપ કરો છો એટલે એવું કહેવાય કે મારા શરીરને પ્રકાશિત કરે છે. એવું નથી કે આત્મા મારા શરીરને પ્રકાશિત કરે છે અને અંદર બેઠેલો છે અને મને મારા શરીરને પ્રકાશિત કરે છે. વ્યવસ્થા આવી લાગે છે. આપણે વ્યવહાર એવો કરીએ છીએ ને એટલે કે હું દ્રષ્ટા, એવો મારો ખ્યાલ છે. એટલે મારી બુદ્ધિને આત્મા પહેલા પ્રકાશિત કરે અને હું એમ કહું કે આ બુદ્ધિ હું છું એમ બનીને હું દ્રષ્ટા બનું, પછી દ્રશ્યને હું પ્રકાશિત કરું છું. અત્યારે મારી સમજ એવી છે. એટલે હું દ્રષ્ટા, પણ એ જે મને મારી બુદ્ધિમાં જે પ્રકાશિત કરનાર આત્મતત્વ છે એ બુદ્ધિમાં છે, એ મોટો પ્રશ્ન છે. બુદ્ધિમાં છે. જેમ કે આકાશ, ઘડાનો આત્મા, ઘટાકાશનો આત્મા એટલે ઘટાકાશ. એમ કહો કે આકાશમાં, ઘડાની અંદર આકાશ છે. ઘટાકાશ એટલે શું? આ ઘડાની અંદર આકાશ છે. તો ઘડાની અંદર રહેલું આકાશ ઘડાને પ્રકાશિત કરે છે એવું કહેવાય. માની લો ઘડો ચેતન ઊંઘતો છે, તો ઘડાને, એના બુદ્ધિને, બધાને એની અંદર રહેલું આકાશ પ્રકાશિત કરે છે એવું કહેવાય. પછી સત્ય શું છે? ઘડાની અંદર રહેલું આકાશ ઘડાને પ્રકાશિત કરે છે.
ઘડાની અંદર રહેલો આકાશ ઘડાને પ્રકાશિત કરે. ઘડો ઘટાકાશને હું કે એવું લાગે કે મને આ પ્રકાશિત કરે છે આકાશ, પણ આકાશ આપણે જાણીએ છીએ કે આકાશ ઘડાની અંદર નથી. ઘડાની અંદર નથી અને ઘડાની બહાર નથી. કેમ તો કે ઘડો છે જ નહીં. એ તમે જો સમજી બતાવો ને તો તમારી બુદ્ધિને આદર આપી શકાય. પેલા શેઠ કે છે ને કે તું સાંભળેલું વગાડી ગામે તો હું જાણું કે તું શાણો. બોલું તે વાગ્યું, એમાં શું મોટી કરી કારીગરી વગેરે કથા. એટલે તમે એમ કહો કે આત્મા આત્મા જાણી લીધું છે, તે એ બધું નહીં. આનો જવાબ આપો ને તો તમે જાણ્યું કહેવાય. શું પ્રશ્ન હતો? હા, ઘડો છે જ નહીં સાબિત કરી બતાવો. બોલો. પેલા એવો પ્રશ્ન હોય કે ઘડામાં આકાશ છે કે આકાશમાં ઘડો છે, ત્યાંથી શરૂઆત થાય. અત્યારે ઘડો સત્ય લાગે અને આપણે એમ કહીએ કે ઘડામાં આકાશ છે, એટલે ઘટાકાશ કહેવાય. પછી કહો ના ના ભાઈ આકાશ તો સર્વત્ર છે, તો ભાઈ ઘડો ક્યાં છે? કહ્યું છે ને કે આપણને આકાશ ને ઘડો જુદા દેખાય છે. આકાશ ને ઘડો જુદા દેખાય છે. ઘડો નક્કર દેખાય છે અને માટીનો દેખાય છે. ઘડાને માટીને સંબંધ છે દેખીતી રીતે. પ્રાથમિક દ્રષ્ટિએ ઘડો શેનો બનેલો છે? માટીનો. હું કહું કે ના ઘડો માટીનો નથી, હું એમ કહું કે હું કહી શકું કે ઘડો આકાશમાં જ બનેલો છે. ઘડો છે જ નહીં એ તો સીધો જ જવાબ છે. પણ કેમ સમજવું કે ઘડો નથી? દેખાય છે છતાંય ઘડો નથી, તો હું વચ્ચેનું સ્ટેપ વાપરી શકું કે ઘડો માટીનો નથી, ઘડો આકાશનો જ છે. તો તમે શું કહેશો? હાવ કેવી રીતે સીધે કરી બતાવો? તો કે માટી શેમાંથી જન્મે છે? પાછા જવું પડે, બરોબર કે નહીં? એટલે માટી સ્થૂળીકરણ છે. કોનું? જળનું. જળ સ્થૂળીકરણ છે. કોનું? સ્થૂળીકરણ ખબર છે ને? સૂક્ષ્મ અને સ્થૂળ. એટલે માટી અત્યંત સ્થૂળ પદાર્થ છે, પણ એનું કારણ સૂક્ષ્મ એ જળ છે. જળની તરફ ગયા એટલે માટીનો વિલય થઈ ગયો, માટી રહી જ નહીં. એટલે જળ નહીં સૂક્ષ્મ. અહીંયા જ આની જ અંદર કયું તત્વ છે? આની અંદર જ જળ છે, આની અંદર જ અગ્નિ તત્વ છે. એટલે અગ્નિમાં નાખો એટલે બધું બળીને ભસ્મ થઈ જાય, વાર નથી લાગતી. પછી અગ્નિનું સૂક્ષ્મ એટલે કોણ? એટલે તમે સૂક્ષ્મ તરફ આગળ વધો એટલે જે સ્થૂળ એની પહેલાનું હતું ને સ્ટેજ, એનો નાશ થઈ જાય. હવા છતાંય જાણે કે એનો નાશ થઈ ગયો. કેમ? તો પેલું સત્ય છે. એનું કારણ ખાલી દેખાય છે, અગ્નિ, વાયુ, માટી, પૃથ્વી દેખાય છે, પણ સૂક્ષ્મ તત્વ સુધી જાઓ ત્યારે પછી વાયુથી સૂક્ષ્મ એટલે આકાશ. તો હવે 5 મહાભૂતમાંથી આકાશ સૌથી સૂક્ષ્મ તત્વ છે. એ જ આકાશ વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી. એ જ સોનું તાર બન્યો, ટુકડા બન્યા, કળીઓ બની, ચેન બન્યો. નિયમ તો જ લાગુ પડે. એટલે અત્યારે ભલે ગળો હોય પણ શેમાંથી બનેલો? આકાશ. તો ઘડો આકાશમાં છે કે આકાશ ગળામાં છે? એવો કઈ પ્રશ્ન રહ્યો નહીં. એનો અર્થ કે તમે અહીં સુધી પહોંચી જાઓ કે બધા જ નામરૂપ, કારણ કે આ ગળામાં કોઈ ફેર નથી. શું ફેર છે? કોઈ ફેર નથી. તો બધું શું છે? આકાશમય. હવે કહો કે આકાશનો અનુભવ કોણ કરાવે છે? આપણી જ બુદ્ધિ આકાશનો અનુભવ કરાવે છે, પણ એ બુદ્ધિમાં કઈ વસ્તુ પ્રકાશિત છે જેને કારણે આકાશનો અનુભવ થાય છે? એનો અર્થ કે બુદ્ધિ પણ શેની બનેલી છે? પડે ને, આકાશની બનેલી છે, પણ આકાશમાં અનુભૂતિ છે ને, આકાશનું દર્શન, આકાશનું જ્ઞાન થાય છે. આકાશનું જ્ઞાન થાય છે એટલે આકાશ તો આટલું વિશાળ છે. તો એ વિશાળ આકાશમાં જેમ ઘડામાં સર્વત્ર આકાશ રહેલું છે, એમ આકાશમાં આકાશ જેમાંથી ઉત્પન્ન થયું હોય
એની સાબિતી શું? તો કે આકાશ દેખાય છે, અનુભવાય. દેખાય છે એના કરતા આકાશ પ્રકાશે છે. તો એ આકાશ શેનું બનેલું હોય? પ્રકાશ છે એટલે પ્રકાશનું. કયા પ્રકાશનું? જ્ઞાન. આકાશનું પ્રકાશ હોય એટલે શું? આકાશનું ભાન, આકાશનું જ્ઞાન. તો આકાશ શેનું બનેલું હોય? જ્ઞાન. તો પછી આખું જગત શેનું બનેલું? કારણ કે આપણે આમ પાછા જવાની જરૂર છે. ઘણા તોડી ફોડી ચૂર્ણ કરી પછી એનું પાણી વાળા સિદ્ધ કરી બતાવો, એ બધું કરવાની જરૂર છે. આ ઘડો આવો દેખાતો હોય તો જે જાણે છે જાણે છે કે ભલે ઘડો હોય પણ વાસ્તવમાં એ આકાશ જ છે, આકાશથી ભિન્ન નથી. અને તો પછી આકાશ પણ ક્યાંથી આવે? જ્ઞાનમાંથી. તો જ્ઞાનમાંથી જે જન્મે એ કેવું હોય? માટીમાંથી જન્મે બધું કેવું હોય? માટી હોય. તો જ્ઞાનમાંથી જે જન્મે એ શું હોય? ભલે માટી કહેતા હોય પણ માટી પણ શેમાંથી જન્મેલી? આત્માના. જ્ઞાનમય છે કે નહીં? કારણ કે એ માટી એ પોતાને જાણે છે કે હું માટીને જાણું છું. આપણે જાણીએ છીએ ને માટીને. એ માટીને જાણવા માટે મારે પહેલા જ્ઞાતા બનવું પડે. તો જ્ઞાતા બનવા માટે મારે જ્ઞાન સ્વરૂપ આત્માએ મારે આ બુદ્ધિમાં આત્મભાવ કરવો પડે અને પછી હું પોતાને જ્ઞાતા કહું, પછી હું બીજાને જાણું છું. પણ ખરેખર એ જાણવા માટે જે મૂળભૂત જ્ઞાન કે મૂળભૂત પ્રકાશ છે એ તો કોનો છે? આત્મા. તો હું આત્મા સ્વરૂપ હોઉં તો હું જાણી લઉં તો આ શરીર ભલે ન હોય, આ શરીર આત્માથી ભિન્ન રહ્યું નહીં. જે છે શું છે? જ્ઞાનમય. તો પ્રાણ પણ શું હોય? જ્ઞાનમય. અને પ્રાણ જ્ઞાનમય કહો તમે, પ્રાણ આકાશમાંથી આત્મામાંથી જન્માયું કહો તો પણ કોઈ જુદી વસ્તુની ઉત્પત્તિ થઈ નથી. જ્ઞાનમાંથી કોઈ જુદી વસ્તુનું સર્જન થઈ શકે નહીં. એટલે પ્રાણ આત્મામાંથી જન્મ્યા ત્યારે પણ શું છે? જ્ઞાન સ્વરૂપ આત્મા છે. પડછાયો તમારામાંથી જન્મ્યો ત્યારે પણ શું છે? શરીર જ છે, ભિન્ન નથી. તો કોનો જન્મ થયો? હા ના હા એટલે કોઈનો જન્મ જાણે છે? કશું સર્જાયું જ નથી એ જવાબ આવ્યો ને. પણ ના સર્જાયું તો મને બતાવો તો શેમાંથી સર્જાયું? સર્જાયું બરાબર તો કહું. જેમાંથી સર્જાયું એ તત્વ જયારે જાણીએ છીએ તો અત્યારે પણ એ જ તત્વ જાણે છે, બીજું જણાતું જ નથી. એટલે એ જ બ્રહ્મ જગત રૂપે અભિવ્યક્ત થયું, એ જ આકાશ ઘડાના રૂપમાં અભિવ્યક્ત થયું. બુદ્ધિથી જાણી શકાય, આંખોથી ભલે ના દેખાય પણ બુદ્ધિથી સમજી શકાય છે આ વસ્તુ. અને જે સમજે છે એ સમજે છે, એને બધું રહસ્ય સમજાય ગયું કે આખા બ્રહ્માંડમાં જે છે બધું કોણ છે? આત્મામય. એટલે તમારું સ્થાન ક્યાં છે? તમે જેવા તમને સમજો છો એવું સ્થાન ક્યાં છે? એવું કોઈ છે જ નહીં. અને કોણ છે? બુદ્ધિમાં કોણ છે? તમે કશું ના કરો તો બુદ્ધિમાં કોણ પ્રકાશિત છે? બરાબર, બ્રહ્મ પરમાત્મા. તો ભગવાનને મેળવવા શું કારણ છે? કેટલો દૂર ભગવાન છે? ક્યાં છે? કેવી રીતે? હવે આ સમજવા માટે આપણી બુદ્ધિ તૈયાર થાય એના માટે બધી યાત્રા કરાવે આપણને કે તમે આ સંસારમાંથી એ ન કરે કે એના પ્રકાર એના છૂટો, એટલે અહીં જાઓ ત્યાં જાઓ આ કરો તે કરો એમ કરીને આપણને તૈયાર કરે. પણ ગમે તે સાધનનું આલંબન લીધા પછી તમારે કોને તૈયાર કરવાનું છે? બુદ્ધિને. આ તત્વ સમજવા માટે કે એ પરમાત્મા બીજું કોઈ નહીં પણ મારું જ સત્ય છે અને હું બીજું કોઈ નથી પણ એ જ પરબ્રહ્મ પરમાત્મા. આ સમજાય વારંવાર. કારણ કે તમે આ હું જન્મ્યો કે હું જન્મ્યો એ કેટલા કાળથી કરો છો? કેટલા કાળથી ચાલતો છે અભ્યાસ? અનાદિકાળ. મારો જન્મ અને મારું જીવન. અને દરેક જન્મમાં જે શરીર મળ્યું હોય ભગવાને આપીને કેટલું આયુષ્ય આપ્યું હોય? 100-150 વર્ષ. 100-150 વર્ષની અંદર આપણે એટલું બધું શરીર સાથે તાદાત્મ્ય કરી લીધું હોય, આટલો પાક્કો અભ્યાસ કર્યા પછી એ શરીર છૂટી જાય છે તો એ તાદાત્મ્ય છૂટતું નથી અને વિચાર થતો નથી. અને એ શરીર તો ગયું પછી બીજા જન્મમાં બીજું શરીર મળે તો એને કેટલો પ્રેમ કરીએ છીએ, એમાં ગોઠવાઈ દઈએ બરાબર. હું એટલે ફલાણા ભાઈ કેમ છો? મજામાં? મને આમ જેમ મને તેમ જેમ મને આમ થયું પેલું થયું, આખી જિંદગી આ ચાલે. એટલે આ શરીરને મૂકી આવ્યા, એની બધી બીજી થઈ ગઈ. ભગવાન નવું શરીર આપ્યું, વળી ત્યાં ગોઠવાઈ ગયા. એટલે પાછી નવી દુનિયા શરૂ કરી મને માન.
વિચાર કરતા નથી કે આવા કેટલાય શરીરોને આપણે વાપરી નાખ્યા, ફેંકી દીધા. તો હવે એ શરીર હું નથી તો સમજાવવું જોઈએ ને, સમજાવવું જોઈએ. એની મને દરેક વખતે કેવો ખ્યાલ છે શરીર એટલે જ હું. આવું સાંભળવું, આ પેલા કથા સાંભળવા ટેવાયેલા હોય ને એને આવું બધું ના કરે. એને જાત જાતના બધો રસ લેવાના હોય તેને તમે આવી બધી વાત કરો તો ભરીને જતા રહે કે તમારી કથામાં શું મજા આવે. એટલે અહીંયા અધિકારી તો જોઈએ. અહીંયા બહુ લોકો ના આવે વેદાંતમાં, બહુ લોકો ના આવે. કોઈ પરાણ આવ્યા હોય ને તો થોડા વખત જતા રહે. કોઈ પહોંચી તો કોઈ કારણ ઘડીના ક્લાસમાં આવી જાય ને તો બિચારો આમ ઊંચો નીચો થયા ક્યાં હવે આવતા તો આવી ગયા તો કેમ જવું હતી, કેમ જવું હતી, ગભરામણ થઈ જાય. અને બુદ્ધિ જેવી વર્ગ છે આ બધી વસ્તુ ફટાફટ સમજાઈ જાય, પણ એ લોકોએ પોતાના મનને તૈયાર કર્યું હતું નથી. આ બધી ગડબડ ચાલતી હોય છે. એટલે ઈશ્વરની બહુ બધી કૃપા જોઈએ. આ સત્ય સુધી આપણી બુદ્ધિ પહોંચી શકે, એકાગ્રતા એના પર ધ્યાન આપે, સતત આ વસ્તુનું આવર્તન થયા કરે તો આત્મસાત કરતા થઈએ તો પછી ખોટા ખ્યાલ છે એને જવું જ પડે, જવું જ પડે. પ્રશ્ન એક જ રહ્યો કે ભાઈ કયો અભ્યાસ વધારે છે, સત્યનો કે મિથ્યાનો? તમારું બધું દુઃખ જો મિથ્યા અભ્યાસમાંથી જન્મ્યું હોય તો હવે કામ ક્યાં કરવાનું? એ પ્રશ્ન ઉકેલવામાં સમય બગાડવાનો? એ તો પ્રશ્ન ઉકેલવાના જ નથી. અને જીવન પૂરું થઈ જાય, નવો જન્મ, વળી પાછા પ્રશ્નો ઉકેલો, વળી પાછા નવો જન્મ, આખી જિંદગી આ જ કર્યા કરે. તમે સત્ય જાણી લો તો જ એનો બધા પ્રશ્નો ઉકેલાય. અને સત્ય જાણવું એટલે આનંદ, આનંદની અનુભૂતિ. અને આનંદ માટે શું કરવાનું? આનંદ સ્વરૂપ જ છીએ. છોડ્યું ત્યાગાત શાંતિ અનંત. જેવું છોડો એટલે શાંતિ. જેવું છો કંઈ પણ વિષય કેમ ના હોય, એ વિષયમાં જ્યાં તમને ત્રાસ થતો હોય કે આણે મારા ઉપર આવું વર્તન કર્યું, આવું કહી ગયા, ફલાણું તો મારી સાથે અન્યાય થયો, તમારામાં તાકાત હોય ને તમે જેટલું જતું કરો, જેટલું જતું કરો એટલે તમે રિલેક્સ, હળવા, આટલું જ કરવાનું, છોડો. એને ઉપનિષદ કહે છે ત્યાગે નહીં કે અમૃતત્વ આનશે. ત્યાગ કરતા શીખો. કપરી પ્રક્રિયા છે, એટલું ખરું, અઘરું છે, સહેલું નથી. પણ તો વીર કોને, મહાવીર કોને કહેવાય? શક્તિશાળી હોય ને બધા સંહાર કરે એને આપણે વીર નથી કહેતા. આપણે બધા ઉપર જે વિજય પ્રાપ્ત કરે એને આપણે વીર કહીએ. આટલી શક્તિ તો મેળવવી પડે, આના માટે પ્રાર્થના કરવી પડે. એમના વૈરાગ્ય, બીજા કોઈ વૈરાગ્યની અપેક્ષા નથી. તો ઘર છોડો, છોડો, કારણ કે એ પણ રસ્તો છે. નોકરી ધંધો બધું છોડવું તો છોડો, પણ એનાથી કંઈ કામ થઈ જાય એવું માની લેવાની જરૂર નથી. અને એ છોડ્યા વગર તમે આ ત્યાગ કરી શકતા હો તો જ્યાં છો ત્યાં બધું પરમાત્મા જ છે. તમને જે મળે છે એ પરમાત્મા છે, નથી મળતું એ પરમાત્મા. આનંદ જ છે, બધી સ્થિતિમાં આનંદ જ છે. પણ વૈરાગ્ય હોવો જોઈએ. પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાની જરૂર એટલી બધી નથી. જો તમે એવા શક્તિશાળી હો, ગમે તે પરિસ્થિતિમાં સત્ય જાણી શકતા હો તો તમે જ્યાં છો ત્યાં તમારા બ્રહ્મ સ્વરૂપને તમે પામી શકો. પણ શરત શું છે? સંસારી જેવું વર્તન ના ચાલે. શરત શું છે? છોડતા શીખવું પડે. છોડતા શીખવું એટલી તો અપેક્ષા રાખી. હિંમત છે તો આવો મેદાનમાં. કબીરા કહે બજાર મેં લકુટી લીએ હાથ, જો ઘર અપનો બારે સો ચલે સાથ. બીજા બધા નહીં મળે. તમારા આત્માને જાણવો હોય, ઘર વાળું પડશે. જો તૈયાર ઘર બાળવા? ઘર બાળીને કઈ તીરથ થાય? તીરથ ભલે ના થાય, આત્મજ્ઞાન તો ઘર બાળીને થાય. ઘર બાળવું એટલે શું? હું ને મારું, કહો ને છોડું. આ બધું બાળવા તમે તૈયાર હો કે હા ભાઈ મને વાંધો નથી. ઘર છોડવાની વાત હું નથી કરતી. તમે ઘર છોડીને આવો, કબીરજી એવું નથી કહેતા ઘર છોડીને આવો. કહો ઘર છોડીને આવો. આ શરીરને તમે ઘર કહો છો ને, હું ને મારું, એમાં અહંભાવ ધીરે ધીરે મુક્ત કરો. અને ભગવાને જે કામ સોંપ્યું છે કર્યા કરો. વાત પૂરી. આટલું જ આનાથી સિવાય અધ્યાત્મમાં કંઈ જ નથી. લોકોએ શું મોટા આડંબર ઉભા કર્યા, વાળ ખેંચી નાખવાના, મોજા ના પહેરો, શું ચપ્પલ ના પહેરો, ને ખુલ્લા પગે ચાલો, ભૂખ્યા રહો, જળ પણ ના લો. આ બધું કેમ હશે ઈશ્વર જાણે. કે આપણને તો ગીતાના ભગવાન ગમે, પૂરતું ખાવા આપે આપણને. કોઈ
કોઈ શરત બનાવી કશું નહીં, તમતાર જેટલી ભૂખ લાગે ઊંઘો એટલું ઊંઘી જાઓ, મોજ કરો. તો શું બીજો મને બહુ નવાઈ લાગે કે લોકો કેમ આટલું વહેલું ઉઠતા છે. રાક્ષસો ઉઠે અને બધા બ્રહ્મ મુહૂર્ત એવું કહે છે. શું બ્રહ્મ કંઈક નિયમ. મને તો આ ગુરુજી મળે એટલે બહુ જ મજા આવે. મેં કીધું આવા ગુરુજી હોય એમણે જ આ બળ આપ્યું. આપણને એમ કે આપણે ક્યાંય નથી, કારણ કે કોઈ દિવસ કઈ આપણાથી કોઈ મહેનત ના થાય, શારીરિક મહેનત. કોઈ તમને એમ કે આટલા પાઠ કરો એ ના કરી શકે, કોઈ કે આટલા અપવાસ કરો એ ના કરી શકે. કર્યા છે ભૂતકાળમાં જવા હતા, પણ બાકી કે વધારે ભૂખ્યા રહેવાનું ના થાય, કોઈ કે વહેલા ઉઠો તો એ બધું ના થાય. આ કોઈ શરત તો ગમે જ કે તમે આમ કરો તો જ. એ તો મારા સ્વમાં હતું જ નહીં. જયારે આ ગુરુજીને સાંભળ્યા ને મને આવા કઈ ગુરુ હોય, આવા ગુરુ હોય કે જે એમ કે તમે તારે મોજ કરો, તમે પલાઠી બેસી શકતા હો તો તમે અધિકાર છો. આવું ગુરુજી કે એટલે બીજું તો ક્યાં આપણે કોઈ પૂછવા જવાનું રહ્યું કે અધિકારી છીએ કે નહીં. ભાઈ પલાઠી બેસતા આવડે છે, તમે કહો છો સાંભળવાની બહુ મજા, તો અધિકારી થઈ ગયો. આપણને નવાઈ લાગે કે આટલું કરવાથી અધિકારી, અને ગુરુજી કે છે આ અધિકારી. જાણ્યું ત્યારે ખબર કે એવું જ છે, સાચી વાત છે. આમાં શું કરવાનું, અધ્યાત્મમાં શું કરવાનું? તમે બુદ્ધિ ચલાવો અને બાકી તમારી શરીરની જે પણ જરૂરિયાત હોય ખાવા પીવાની એ તમે ધ્યાનમાં રાખો. અધર્મ ના હોવો. અને છૂટ પણ છે કે તમારે જે આશ્રમમાં જવું હોય, જે પ્રકાર જીવન, એ પણ ગુરુ જે છૂટ આપે તમે જે કરો. અને આપણને લાગ્યું કે આપણને આ બધાનું આકર્ષણ નથી તો આપણે શું કામ આપણે જીવનનો ઉપયોગ આ વિજ્ઞાનની આરાધના માટે ના કરીએ. તમને પહેલેથી જેના માટે પ્રેમ છે તો તમે આવું જીવન શીખાવો, કોઈ ના નથી પાડતું. પણ બીજા માટે શું, જે ગૃહસ્થાશ્રમમાં છે એના માટે શું, તો એને પણ અનુકૂળતા કરી આપો કે તમારે પરિવર્તન લાવવાની જરૂર નથી. જ્યાં છો ત્યાં આવીને તમે તમારા સ્વરૂપને જાણી શકો કે બધાએ સંન્યાસી બનવાની જરૂર નથી. સંન્યાસી કોને કહેવાય જાણી લો. અંદરથી જે આ માણસ એવો છે એ ગમે તે હોય, સ્ત્રી હોય પુરુષ હોય, વેશભૂષા એની ગમે તે હોય, કેટલા બધા અલંકારોમાં સુશોભિત રહેતો હોય કે સાવ ચિત્રિયાળ રહેતો હોય, એની મરજી, કોઈ પાબંદી નથી કે તમે આવા જ કપડા પહેરો, આમ જ આવું જ ખાઓ. એ તો ડિસિપ્લિન માટે છે, ડિસિપ્લિન માટે, શરીરના સ્વાસ્થ્ય માટે છે કે તમે સાદો ખોરાક લો. અને બીજી જવા, હવે તો બધા લોકોને સમજાય ગયું કે મોટી મોટી હવેલીમાં રહેવાનો કોઈ સાર નથી, કબાટમાં બધા ઢગલાબંધ કપડા ભર્યા હોય એનો કોઈ સાર નથી. હવે તો વિદેશોમાં બધાને સમજાવવા માંડે, નાનકડું ઘર હોય, 3-4 જોડી કપડા હોય, થોડાક ઓછા વાસણ હોય, એમાં જ મજા છે. એ સમજાવવા માંડ્યું. તો શાસ્ત્ર તો પહેલેથી જ કહે છે સંતોષીના સદા સદા. આવું જીવો. જો કામ ઊભી કરો જફા, પછી ચિંતા હોય ને કે મારી મિલકત કોને આપવી. મિલકત જ નથી, લો હિંમત વાળા મા બાપે થવું જોઈએ. નથી મારી પાસે, જાઓ તમારા રખડી ખાઓ, તમારે કમાઈ લો, જે તમારા ભાગ્યમાં લઈ લો. નથી એટલે નથી. રાખ્યું હોય તો ચિંતા નહીં. અમારા ઘરમાં એક સંન્યાસીની થઈ ગયા સાધ્વી, એમણે ભાડતમાં મકાન રાખીને એમની સાધના કરી નાસિકમાં. ભાડા ઉપર ઓછામાં કંઈક ₹1 કંઈક આના સમથિંગ ભાડું હતું. અને અમે જયારે બધું જોવા ગયા ને, એની સમાધિ બનાવેલી છે, તો જોવા ગયા તો મોટા મહોલ્લામાંનું ઘર હતું. તે મહોલ્લાના લોકો કહે છે 100-125 વર્ષ પહેલાની વાત હશે એ રહેતા ત્યાં, કે તમે એના વારસદાર એવા કેવા કે તમે ધ્યાન ના રાખ્યું, આટલી બધી પ્રોપર્ટી તમને મળી ગઈ હોત. મેં કીધું ભાઈ અમને કઈ આ બધામાં રસ નહોતો, અને જે હતા ને એમને રસ નહોતો. એને પોતાનું મકાન ક્યારેય બનાવ્યું જ નથી. એટલે ભાડે ગયા હોય વર્ષો સુધી તોય તમારો અધિકાર હોય તો કે એમણે એવો રસ લીધો નથી ને એમની પછીના લોકોએ રસ નથી લીધો. પણ એમણે કેમ ભાડે રાખ્યું તો કે એને નિશ્ચિતતાથી ખાલી ભજન જ કરવું. એટલે જે મકાન ભાડે રહું ત્યાં એ ભજન કરે અને રોજ પંચદશી, વિચાર સાગર આવા બધા ગ્રંથોનું અધ્યયન કરાવે અને સત્સંગ થાય નાસિક જેવા શહેરની અંદર, અને ખૂબ લોકપ્રિય. તમે જુઓ અત્યારની સમાધિમાં કેટલા લોકો દર્શન કરાવે. પણ એમણે કેવું પહેલેથી જ સાવધાની, પોતાનું નામે કઈ જ નહીં. એટલે હવે શું, જયારે એનું શરીર શાંત થઈ ગયું કોઈ ચિંતા જ નહીં, કોને શું મેં છું. તો ગૃહસ્થી આવું કરી શકે બરાબર ને. બધું પોતાનું જે હોય જરૂર પૂરતું રાખવાનું, બાકી બધું માથાકૂટ શું અને મિલકત ભેગી કરીને છેવટે આ વેચણીનો પ્રશ્ન ને એની બધા શું કામ જીવનમાં એવું કરવું જોઈએ. પણ બાકી તમને લાગુ ના પડે કે એટલે પ્રાણનો જન્મ સમજ પડે ને કે આપણને એમ કે શું એ મોટી વાત કહેશે આપણને કે આ બધું કેમ જન્મ થયો. ત્યાં તો શું કહેવાય પેલી ભાષામાં, હા
શું થાય? હા, નીકળે ઉંદર. આપણને કે શું મોટો જવાબ આવશે? સુરસુર્યું કરતી પ્રાણનો જન્મ કોની જેમ? તો કઈ છાયા લીધે. આપણે કેટલો ઉત્સાહ હતો કે શું ભવ્ય જન્મ હશે, કેવી રીતે ઉત્પત્તિ છે? કશાની ઉત્પત્તિ નથી, કશી નથી. છાયાની ઉત્પત્તિ ક્યારેય થતી જ નથી. એટલે આપણા બધા ભ્રમને ભાંગીને એ ભૂકો કરે છે. પણ આ પ્રાણ જાયતે એટલે ખરેખર પ્રાણ મિથ્યા છે એ સાબિત થયું. આત્મા જ જાણે કે જન્મ્યો હોય પ્રાણના રૂપમાં એવું જણાય છે. હવે આત્મા તો હતો જ પહેલે, એટલે આત્મામાંથી કશું જન્મે નહીં. પ્રાણ પણ જન્મી શકે એમ નથી, કારણ કે પ્રાણ જુદી વસ્તુ નથી. આત્મા જાણે જન્મ્યો હોય એવું લાગે છે. એને શ્રુતિ શું કહે છે? ધ્યાયતી ઇવ લીલાયતી ઇવ. શંકરાચાર્યજી બૃહદારણ્યક ઉપનિષદ બહુ સ્પષ્ટ કહે છે આખું જગત કેવું છે? ધ્યાયતી ઇવ લીલાયતી. જાણે કે જગત ધ્યાન કરે છે, જાણે કે જગત લીલો લાગે છે. આપણા કણાજી મહારાજ એવું કે રાધા કૃષ્ણ ઝૂલી રહ્યા હોય ઝૂલા ઉપર, એમાં આખું બ્રહ્માંડ ઝૂલી રહ્યું છે. પરમાત્મા પોતે જ આખા બ્રહ્માંડના રૂપમાં જાણે કે ઝૂલી રહ્યું છે. આવું જ છે. બોલો, આવું જ જે છે બ્રહ્માંડ. ત્યાં સમજાઈ જાય તો વાર્તા પૂરી. એ શું કરવાનું શું જીવનમાં મને કહો. એ શાંતિ નથી, પણ શેની શાંતિ જોઈએ? કોને શાંતિ નથી? કોને શાંતિ નથી? શાંતિ સિવાય શું છે? શાંતિ સિવાય શું શક્ય છે? પ્રેમ સિવાય, શાંતિ સિવાય, પ્રેમ સિવાય, સ્વતંત્રતા સિવાય, પૂર્ણતા સિવાય બીજી કઈ વસ્તુ હાથમાં આવેલી છે? એક જ વસ્તુ શક્ય છે. તમે ગમે તેટલું માથા પછાડી રડારો કરો પણ શાંતિ જતી રહેતી નથી. શાંતિ તો છે જ, કારણ કે આપણે શાંત સ્વરૂપ જ છે. એટલે બધી ધમાલ ક્યાં ચાલે છે? સમજ પડે? ક્યાં ચાલે છે? જેમ જેમ તમે આ બધું શ્રવણ કરતા જાઓ એમ એની મેળાએ આ બધું જતું રહે. કાંઈ કરવાની જરૂર નથી, બધું જતું રહે. અને હૃદયમાં જે શાંતિ છે તો હું કોણ છું? શાંત. હું કોણ છું? જેનો અનુભવ થાય છે, હું શાંતિનો અનુભવ થાય છે તો હું શું હોઉં? ના, પણ આ સારા આજે કેમ મને શાંતિનો અનુભવ થાય? નવાઈ લાગે છે. આપણો પ્રશ્ન એવો છે. એક બેન મને કહે છે કે આજે નવાઈ લાગે, મને ચિંતા કેમ નથી થતી? મને ચિંતા કેમ નથી થતી? હવે આજે શું કેવું? માંડ એવો સમય મળ્યો કે ચિંતા નથી, તો હવે એને ઉત્પાદ થાય છે કે આવું કેમ, આવું બને જ કેમ કે મને ચિંતા નથી? એટલે ભાઈ એ તમારું સત્ય છે. ચિંતા નથી એ તમારું સત્ય. તમે ચિંતા કરવાનું છોડ્યું એટલે ચિંતા નથી. પણ હવે એને આશ્ચર્ય થાય કે ના, આવું તો બને જ કેમ? એટલે હવે મોક્ષ, આને કે મોક્ષ કહેવાય? તમે મને આટલું કહી દીધું સરળતાથી, શાંતિ અંદર જ છે, બસ તમે તમારું સત્ય એટલે શાંતિ. તો કે આવો મોક્ષ હોય? મોક્ષ આવો ના હોય. મોક્ષ માટે શું કરવું પડે? કેટલું કરવું પડે? એટલે આપણને આવું મફતમાં મળે, સરળતામાં મળે તે આપણને સ્વીકાર્ય નથી. એટલે મને બતાવો મારે કરવાનું છે. એટલે ભાઈ નથી કરવાનું, એના માટે તો ઉપદેશ છે કે બે શરતી. અને તારે શોખ હોય તો ભલે શોપિંગ કર, ભલે ફરવા, એ બધું કર, પણ શાંતિ માટે, સુખ માટે કશું કરવાની જરૂર નથી. પછી તમે જીવનમાં જે કરવું કરો. ફરવા જવું તો ફરવા જાઓ, ના જવું તો ના જાઓ, આ કરો તે કરો, જે તેમને મોજ મજા કરવી કરો. પણ આપણને સમજાઈ જવું જોઈએ કે આ સત્ય આ છે. પછી ભગવાનને કઈ વાંધો નથી શું કરો છો શું ના કરો, એવી કોઈ શરત નથી. પણ બાકી બધું આપણું ઊભું કરેલું છે. પડે ને આ બધા વર્ણનનો પાછળનો હેતુ શું છે? બધું આપણું ઊભું કરેલું. આપણને એમ કે મારા દીકરા આવા જ હોવા જોઈએ, આમ જ કશું આગળ રાખવાની જરૂર નથી. જે જેવું છે, જ્યાં છે ત્યાં બધું બરાબર. અમથોય તો આવો જવાબ મેં એકવાર સાંભળ્યો ને તો મને બહુ મજા આવી. એકવાર ત્યાં મારા નેટિવ પ્લેસમાં એક નાનું બાળક છે ને, એ રિસાયું હતું બધું બહુ, એનો આમ જમે નહીં, નામ નહીં જમી. એટલે મને જરાક ગમ્યું નહીં. મેં કીધું પપ્પાને મેં કીધું કે તને, એ મારો ભાઈ જ છે, મેં કીધું કે આ આવું કરે છે આ છોકરો, તો તું કેમ એનું ધ્યાનમાં નથી? જરાક મનાવ ને. તો કે અમથો હોય તો. હવે દુઃખ આપણને થાય છે. કેમ દુઃખ થાય? આપણે સત્યતા આપીએ, પણ દુઃખ વધારે કોને થવું જોઈએ? એના પપ્પાને થવું જોઈએ ને, એનું નથી થતું.
એ નથી થતું તો શું એ કઠોર છે એટલે નથી થતું? એનું દુઃખ કેમ નથી થતું? એ જાણે છે, ખબર પડે ને, પરાક્રમ જાણે છે દીકરામાં કે અમથો એટલે એને ખબર છે કે નાટક કરે, આપણે તરત બોલવાઈ જઈએ. આખી દુનિયામાં આવું છે, ભગવાન કે અમથો હોય તો એટલે હવે આપણે ચિંતા કરી કરી મરી જઈએ. ભગવાનને ખબર છે કે અમથો હોય તો હજી દૂર છે. કોણ દુઃખી થાય છે? વેદાંત પાસે શું જવાબ છે? તમને જેની દયા આવે છે એ કોણ છે? હવે એ દુઃખી થાય છે, એ પોતે તો છોકરો દુઃખી કે છોકરો કે છોકરી, માણસ એ દુઃખી થાય છે, એ પોતે તો દુઃખી થાય છે, પણ એ શેને કારણે દુઃખી થાય? અજ્ઞાનને કારણે. એટલે એના દુઃખનું કોઈ કારણ નથી. એના દુઃખને જોઈને, એને દુઃખી જોઈને તમે દુઃખી થાવ તો એ પણ એને તમે એના અજ્ઞાનને સપોર્ટ કરો ને, એના અજ્ઞાનને સત્યતા આપો છો એટલે ને. પણ એનું સત્ય બીજું કયું સત્ય છે? એ દુઃખી છે એને કારણ નથી, પણ એ બ્રહ્મ સ્વરૂપ છે કે નહીં? તો પછી દુઃખી હોય તો મિથ્યા થયું કે નહીં? તો અમથું અમથું કહેવાય કે નહીં? એટલે કોણ દુઃખી થાય છે? અમથાલાલ નામ હતું ને પેલા એક જમાના. અમથો અમથો દુઃખી થાય. આપણે બોલીએ છીએ ને અમથો અમથો દુઃખી થાય. આપણા મહારાજ જેવું કે અખડાનજી મહારાજ કે માની માની બોલ્યો એટલે પોતે હું ખાલી માન્યા જ કરે. માની માનીને, માન્યતાને કારણે વિચારીને દુઃખી થાય, ખોટી કલ્પના કરીને. આવું જ છે, ખરેખર આવું જ છે. દુઃખનું કોઈ કારણ નથી. દુઃખનું કોઈ જ કારણ, માન્યતા સિવાય દુઃખનું કોઈ કારણ નથી. કારણ કે જો આખું જગત આપણને સમજાવ્યું કે જગત પણ નથી, એ પણ અમથું છે, જન્મ પણ અમથો, સ્થિતિ પણ અમથી છે, અને નાશ પણ લીલા. સારું, તો આજની લીલા પૂરી કરી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ